જય સ્વામિનારાયણ વાલા મિત્રો. જીવન તો આપણું રોજ બરોજ આગળ વધતું જાય, પરંતુ આપણે બીજાના કામમાં કેટલા લાગ્યા, બીજાના માટે કેટલા કામ આવ્યા, એ પરમાત્મા નોંધ રાખશે. પરમાત્માએ આપણને એક દિવ્ય મનુષ્ય કૃતિ આપી અને આ લોકમાં મોકલ્યા. કંઈક સેવાના કાર્યો આપણા હાથથી થાય, કંઈક લોક કલ્યાણના કાર્યો આપણા હાથથી થાય. આવા બધા કાર્યો માટે પરમાત્માએ આપણને આ જગતમાં મોકલ્યા. પણ આપણે એ કાર્યો નથી કરી શકતા અને બીજા બધા કામે લાગી જઈશ. પરમાત્મા રાજી થાય. પરમાત્માને રાજી કરવા હોય તો બસ એક જ કામ રાખજો કે એણે આ ધરતી ઉપર મોકલ્યા આપણને કંઈક સારું કરવા. બીજા માટે જ મોકલ્યા છે, આપણને પોતાના માટે નથી મોકલ્યા. ભાઈ યાદ રાખજો, પરમાત્માએ આપણને આ ધરતી ઉપર બીજાની માટે જ મોકલ્યા છે, આપણા પોતાના માટે નથી મોકલ્યા. એક દિવ્ય કાર્ય આપણા હાથથી થઈ જાય. કોઈ જરૂરિયાતમંદ સુધીના ઘર સુધી આપણે પહોંચી જઈએ અને એમનું કાર્ય આપણે પૂર્ણ કરીએ. પછી શિક્ષણનું હોય, એમના પરિવારનું કે સ્વાસ્થ્યનું હોય, બસ આવા નેક કાર્યો કે જેનાથી લોક રાજી થાય, પરમાત્મા રાજી થાય. અને આ દુનિયાની અંદર આપણે આવ્યા છીએ એનું આપણને પણ કંઈક એમ પેલું એવું થાય કે આપણે કંઈક સારું કર્યું છે. ભગવાન આપણને પૂછશે તો આપણે જવાબ શું દેવું? તો આપણે સારા કાર્યો કર્યા છે તો આપણે જવાબ દઈ શકશું ભાઈ. માટે પરમાત્માએ આપેલું અમૂલ્ય માનવ જીવન છે. આ માનવ જીવનને આપણે સ્થિરતાપૂર્ણ, દક્ષતાપૂર્ણ અને વસન સિદ્ધપૂર્ણ માનવ જીવનને આપણે જીવી જઈએ. બસ વધારે આપણે કાંઈ નથી કરવાનું. બીજાના માટે આપણે કાયમ આવી જઈએ તો એ ઘણું સારું છે. બીજાના માટે આપણે કાયમ આવી જાય તો એ ઘણું સારું છે. કારણ કે પરમાત્માએ તો કેટલી આપણી પોતાની દિવ્ય સૃષ્ટિ આપણને ઓક્સિજન 24 કલાક ફ્રીમાં આપે. કેવું મનુષ્ય શરીર આપણને આપ્યું, સતત આંખો આપણી દિવ્ય આ સૃષ્ટિ જોઈ શકે, આપણે બોલી શકીએ, આપણે હાથથી કામ કરી શકીએ, આપણે પગથી ચાલી શકીએ, આપણે મનથી વિચારી શકીએ કે આપણે મંદિરે જવું છે, સારા કાર્યોમાં જોડાવવું છે. ભગવાને આ શરીર આપ્યું છે, યા દુનિયાની કોઈ પણ કિંમત ઉપર આપણને મળી શકે એમ નથી. માટે આ મનુષ્ય શરીરની બહુ કિંમત છે, બહુ કિંમત છે વાલા ભક્તો. એને સમજજો, અમને જાણજો, અમને જોજો. એ જીવનની દિવ્યતા અને પૂર્ણતા છે. જય સ્વામિનારાયણ.